એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક જે મળી હતી એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મહામંત્રીઓ પણ હાજર રહ્યા હતા। 2027ની ચૂંટણીના રોડમેપની બેઠકમાં ચર્ચા થઈ છે। બેઠકમાં ઝોન વાઇઝ ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી તેવી સૂત્રો તરફથી અત્યારે જાણકારી મળી રહી છે। ભાજપની વર્તમાન સમયની વિધાનસભાની બેઠકો અંગે મંથન કરવામાં આવ્યું। યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને આદિવાસીઓ પર ભાજપની પકડ અંગે સમીક્ષા કરાઈ। 2 કલાક બાદ કમલમ ખાતેની બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે। જોઈ શકો છો કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની સાથે ભાજપની જે ટીમ ભાજપ છે ગુજરાત, જેની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી સહિતના મહામંત્રીઓ, કોષાધ્યક્ષ તમામ લોકો અહીંયા હાજર હતા। વાત જે રીતની મળી રહી છે, જે રીતની સૂત્રોની માનીએ તો 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈ અને કેટલાક જે મહત્વના મુદ્દાઓ છે તેની પર આ બેઠક પર ચર્ચા થઈ છે। ભાજપની આ જ્ઞાન થીમની વાત હોય તો પણ, યુવા મતદાતાઓની વાત હોય તો પણ, વર્તમાન સ્થિતિની વાત હોય તો પણ, રાજકીય અને સામાજિક સાંપ્રત સમસ્યાઓની વાત હોય તો પણ, આ જે તમામ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ પર આજે બેઠકમાં વિગતવાર ચર્ચાઓ થઈ હોવાની પણ વાત સામે આવી રહી છે। 2027નો રોડ મેપ કેવા પ્રકારનો હશે તેને લઈને પણ ચર્ચાઓ થઈ હોવાની વાત છે તે આવી રહી છે। ઝેનઝીની વાત હોય તો પણ, યુવા મતદાતાઓની વાત હોય તો પણ, આદિવાસી બેલ્ટની વાત હોય તો પણ, કે ટ્રાઇબ બેલ્ટની વાત હોય તો પણ, તમામ વર્ગ, તમામ સમાજ માટે કેવા પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ। લાભાર્થીઓ જે છે એ ચાહે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ હોય કે પછી રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓ હોય, તેમનો કેવી રીતે સંપર્ક થવો જોઈએ, સંપર્ક અભિયાન કેવું હોવું જોઈએ, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કેવું હોવું જોઈએ, સહિતના જે તમામ મુદ્દાઓ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હોય તો પણ અને વિધાનસભા માટેનો રોડમેપ હોય તો પણ, એ તમામ મુદ્દા પર આજે વિગતવાર ચર્ચા થઈ છે, સમીક્ષા થઈ છે અને એક રોડમેપ તૈયાર કર્યો હોવાની વાત હાલમાં મળી રહી છે। કેમેરામેન અમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।